સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સુરતમાં પણ રાજકોટ જેવા અગ્નિકાંડની ભીતિ છે। જી હા, ભાજપના કોર્પોરેટર પાલિકા સામે સવાલ ઊભા કર્યા। ભાજપ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે સવાલો ઊભા કર્યા છે। સુરત શહેરની અંદર ઠેર ઠેર પતરાના શેડ ઊભા કરાયા હોવાની વાત કહી છે। કતાર ગામના કોર્પોરેટરે 7 મહિના પહેલા ટકોર કરી હતી। મનપાએ કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી। સુરતની અંદર રાજકોટ ઘટના બને તો નવાઈ નહીં તેવી વાત પણ કોર્પોરેટરે કરી છે। આવી ઘટનાની અંદર અધિકારી સામે તપાસ થવી જોઈએ, તેમની મિલકતો જપ્ત થવી જોઈએ। જે રીતે આગની દુર્ઘટના બની છે અને ત્યારબાદ અલગ અલગ શહેરોની જે તંત્ર છે તે કામે લાગ્યું છે, ત્યારે જોઈ શકાય છે સુરતના ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોની અંદર મસ્ત મોટા જે શેડો છે તે બનાવવામાં આવતા હોય છે અને તેની ઉપર જે છે મોટા જે છે મોલ બનાવવામાં આવતા હોય છે, દુકાનો છે શરૂ કરવામાં આવતી હોય છે, રેસ્ટોરન્ટ છે તે શરૂ કરવામાં આવતી હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક આ શેડ છે તે જોખમી જે કહી શકાય છે। તો આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવ, જેમને અગાઉ પણ સુરત મહાનગરપાલિકા સામે જે સવાલો ઉઠાવ્યા હતા શેડને લઈને, ત્યારે જોવાનું રહ્યું નરેન્દ્ર પાંડવ સાથે। નરેન્દ્રભાઈ, કેટલી દુઃખદ ઘટના, અને આ અગાઉ આપે પણ જે રીતે આ જ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા હતા। પહેલાં તો મારી પ્રજાને એક નમ્ર વિનંતી કે જે રાજકોટમાં જે બનાવ બની ગયો અને જે નાના ભૂલકાઓનો જે ભોગ બન્યો, ખરેખર ભોગમાં એક તો પહેલાં ભગવાનને હું કહું છું કે ભાઈ એમના આત્માને શાંતિ આપે। આજથી આ વસ્તુ મેં 8 મહિના પહેલાં રજૂઆત કરેલી હતી। જે કંઈ ભોગ બની રહ્યા છે બન્યા પછી દોડવું એને કરતાં અગાઉ આપણે તૈયારી કરવી પડે, ત્યારે મેં કીધેલું, કર્યું નથી આજ સુધીમાં। અને હજી મારી રિક્વેસ્ટ છે કે આમાં જે ભોગ બને છે એ નાના માણસો જ ભોગ બને છે। એટલે પહેલાં તો મારી એવી વિનંતી છે કે અધિકારી જે હોય એની જવાબદારીમાં આવે છે ને અધિકારીને સસ્પેન્ડ કરવાથી આ વસ્તુ પૂરી નથી થતી। હજી મારી કોર્પોરેટર તરીકે નહીં, પણ હું લાઇટ એન્ડ ફાયરનો વાઇસ ચેરમેન છું। તો મારી એક સરકારને નમ્ર વિનંતી છે કે સરકાર અધિકારીને સસ્પેન્ડ કરવાથી કંઈ થતું નથી, એની મિલકતો હોય તે જપ્ત કરો અને એની મિલકતોની હરાજી કરો, અને જે નાના નાના બાળકોનું જે મૃત્યુ થયા છે એની જે હરાજીમાં મિલકતના જે પૈસા આવે એ એમને અપાવો, તો આપણે ન્યાય આપો એવું મને લાગે। સુરતની અંદર છેલ્લા 2 દિવસથી જે કામગીરી કરવામાં છે, શું લાગે છે, બતાવો પૂરતી છે? મેં ગઈકાલે બી વાત કરી કમિશનરશ્રીને કે મહેરબાની કરીને આમાં નાના માણસોને કોઈ ભોગ નહીં બનાવતા। જે વસ્તુ જે મોટા માણસો હોય કે નાનો હોય, જેને રિયલી ખરાબ કર્યું છે એની ઉપર પગલાં લેજો। આમાં છેલ્લે બનશે નાનો માણસ ભોગ બનશે। એટલે મહેરબાની કરીને નાના માણસને ખોટી રીતે હેરાન કરવા નહીં જતા। સુરતની અંદર કયા કયા વિસ્તારોની અંદર આ રીતના શેડો બનાવવામાં આવતા હોય છે? શું આખું જે છે કૌભાંડ ચલાવવામાં આવતું હોય છે? વચ્ચે મેં આકાની ખાતાની જે વાત કરી એમાં વધારે થઈ રહ્યું છે તો કતારગામ ઝોન અને વરાછા ઝોનમાં હજી તો 60% આકાની બી નથી કરી। આજે કરોડોનું જો નુકસાન કરતા હોય તો અધિકારીઓ જ કરી રહ્યા છે। એટલે જ્યાં સુધી અધિકારીઓ નહીં સુધરે ત્યાં સુધી કંઈ વાંધો નહીં। પ્રજા તો પૈસા ભરવા તૈયાર છે, પ્રજાને તો જેટલો વેરો આપે છે એટલો પ્રજા ભરે છે, પણ જે કંઈ ભ્રષ્ટાચાર કરો કે ચોરી કરો એ આપણે અધિકારી કરી રહ્યા છે। જ્યાં સુધી એની ઉપર પગલાં નહીં લો ત્યાં સુધી નાનો માણસ ભોગ બનશે। અધિકારીઓ કઈ રીતે ભ્રષ્ટાચાર કરતા હોય છે, કઈ રીતે દબાણ કરતા હોય છે? હવે એમાં તો શું છે, જે કંઈ જવાબદારી આવતી હોય અધિકારીની જવાબદારી આવતી હોય, બરાબર। કેટલી આકાની કરવી, શું કરવી અધિકારીનો વિષય છે। અમારે તો કોર્પોરેટર બન્યા એટલે અમને કોર્પોરેટરને રજૂઆત કરવાની થાય છે કે ભાઈ આ ગેરકાયદેસર થઈ રહ્યું છે, તો કેમ એ લોકોને સવાર દેખાઈ જાય છે કે અહીંયા ગેરકાયદેસર થઈ રહ્યું છે, બીજું કેમ નથી દેખાતું? આજે સવારે એક ભાઈની ફરિયાદ આવી કે એક મકાન રેસિડન્ટ બનતું હતું તો કે આમાં ટાંકામાં ઢાંકણું નથી। હવે ત્યાં ગયા, ત્યાં દંડ આપી દીધો 2000ની નોટિસ। તો શું તમને મોટા મોટા ગેરકાયદેસર બાંધકામ નથી દેખાતા કોઈ? શું નાના માણસનો જ ભોગ બને છે? આપ જોઈ શકો છો આ જે બધું થઈ રહ્યું છે, તો શું અધિકારીની આંખો બનશે અત્યારે? ને આમાં કંઈ બી ભોગ બનશે તો નાનો માણસ જ મરવાનો છે, તો એની જવાબદારી કોણ લેશે? આ શેડ જે છે બનાવવામાં આવે છે કેટલા જોખમી છે, તમારું શું માનવું છે? હવે જોખમી તો જેવો રાજકોટમાં બનાવ બન્યો એવી રીતે આપણે વરાછા બનાવ બન્યો છે, એમાં બી 5 વર્ષ થયા છે, ને હજી જો આ જાન નહીં રાખશે તો આમાં છેલ્લે નાનો માણસ જ ભોગ બનશે। હજી હું કહું છું, હું એક માનવતા રીતે કોર્પોરેટર તરીકે નહીં પણ વ્યક્તિગત રીતે હું કહું છું કે આ જોખમી છે। જે રીતે સ્થાનિક ભાજપના કોર્પોરેટર જે કહી રહ્યા છે કે આજે શેડ જે બનાવવામાં આવે છે તે જોખમી છે। રાજકોટની અંદર જે ઘટના બની છે અત્યંત દુઃખદ ઘટના જે છે, છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે બતાવવા પૂરતી માત્ર જે કામગીરી કરતા હોય છે, અને ખરેખર જે કામગીરી કરવી જોઈએ ત્યાં કરતા નથી, ને તેના કારણે નાના લોકો ભોગ બનતા હોય છે। ત્યારે જોવાનું કે સુરત મહાનગરપાલિકા ઉપર જે રીતે આક્ષેપો જે કરવામાં આવ્યા છે તેને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓ કેટલી કામગીરી કરે છે તે એક મોટો સવાલ છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરતમાં પણ રાજકોટ જેવા અગ્નિકાંડની ભીતિ છે અને ભાજપના કોર્પોરેટર મહાનગરપાલિકા સામે જે શેડ ઊભા કરવામાં આવે છે તેને લઈને સવાલ કર્યા છે।